2024ની સૌ પ્રથમ વાનગી આપણે આજે બનાવવાના છીએ એન્ડ ધેટ ઇઝ ઊંધિયું. બિકોઝ ઉત્તરાયણ આવી રહી છે, સરસ મજાનો શિયાળો છે અને બધા જ લીલા શાકભાજી અત્યારે માર્કેટમાં આવી રહ્યા છે. સો ઓન ધેટ નોટ, લેટ્સ બિગિન વિથ મેકિંગ ઊંધિયું ઇન કેસ કિચન ટુડે. સો ઊંધિયું બનાવવા માટે આજે મારી પાસે છે રતાળું, સૂરણ, બટાકા, પછી શક્કરિયા, ટીંડોળા, રવૈયા, તુવેરના દાણા, લીલી તુવેરના દાણા, કાચું કેળું, સુરતી પાપડી, વાલોરના દાણા, વટાણા, લીલા ચણા, ફ્લાવર અને ટામેટાં. ઊંધિયાની એક સ્પેશિયલ વસ્તુ એ હોય કે એની અંદર જે મેથીના મૂઠિયા છે એનો સ્વાદ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે મારી પાસે છે ફ્રેશ લીલી મેથી. સો હવે લોટ બાંધવાનું શરૂ કરીએ. 1 કપ ચણાનો લોટ, 1 કપ ઘઉંનો કકરો લોટ અને 2 કપ ધોઈને સમારેલી મેથીમાં હળદર, મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 મોટી ચમચી દળેલી ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, થોડોક અજમો, સફેદ તલ, ચપટી બેકિંગ સોડા, લીંબુનો રસ અને મોટી ચમચી તેલ એડ કરીને આપણે આનો લોટ બાંધશું. લોટ બાંધતી વખતે મેક્સિમમ 2 ચમચી પાણીની જ જરૂર પડશે કારણ કે મેથી પણ થોડું પાણી છોડે જ. બહુ પોચો નહીં અને બહુ કઠણ નહીં, એવો લોટ બંધાઈ જાય પછી તાવડીમાં થોડુંક તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આમ નાના રોલ કરીને તેલ ગરમ થાય એટલે આપણે એમને તળવાનું શરૂ કરીએ. તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. મીડિયમ ફ્લેમ પર 6 થી 7 મિનિટ તળ્યા પછી ઉપરનું પડ સરસ બ્રાઉન થઈ જાય પછી મૂઠિયાને આપણે કાઢી લઈશું. હવે પાપડી, વાલોર અને તુવેરના દાણા અને લીલા ચણાને કુકરમાં બાફા મૂકી દઈશું. પછી 1 સીટી વાગે એટલે તરત જ ફ્લેમ બંધ કરીને આપણે કુકરને ઠરવા દઈએ. પછી બાકીના બધા જ શાક વારાફરતી આપણે તળી લેવાના છે. ત્યારબાદ મોટા વાસણમાં 1 કપ જેટલું તેલ આપણે ગરમ કરવા મૂકી દઈશું. આ બધા સૂકા મસાલા છે જેમાં 2 તેજ પત્તા, થોડા સૂકા લાલ મરચાં, તજનો ટુકડો અને 5 થી 6 લવિંગ સાથે અજમો, જીરું, રઈ અને હિંગ સાથે લીલા લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ અને શિંગદાણાનો પાવડર. આ બધું જ આપણે વઘારમાં યુઝ કરવાના છે. તેલ ગરમ થાય એટલે એમાં રઈ, જીરું અને અજમો એડ કરવાનો, પછી હિંગ એડ કરી દેવાની. પછી બધા જ સૂકા મસાલા ઉમેરી એમાં લીલા લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ અને શિંગદાણા એડ કરીને થોડીક વખત પકવવા દેવાનું. પછી ટમેટોની પેસ્ટ, અંદર મીઠું, હળદર અને મરચું એડ કરીને આ મસાલાને બરાબર મિક્સ કરવાનું જ્યાં સુધી તેલ છૂટું ના પડે. પછી બધું જ શાક વારાફરતી આપણે એડ કરશું અને એમાં 2 કપ ગરમ પાણી ઉમેરી બધા જ શાકને થોડા ધીમા તાપે થવા દઈએ. ઘણા આંબલીનું પાણી એડ કરતા હોય છે પણ ખટાશ માટે આપણે અહીંયા લીંબુનો રસ વાપર્યો છે. ધીસ ઇઝ ઊંધિયાનો મસાલો એન્ડ ધીસ ઇઝ 2 ચમચી ખાંડ. ઊંધિયા ગળ્યા નહીં હોગા તો कैसा હોગા? બધું જ મિક્સ થઈ જાય પછી 5 મિનિટ રહીને આપણે મૂઠિયા એડ કરવાના છે. એના પછી એક છેલ્લો સ્ટેપ બાકી છે જેને કહેવાય છે સ્પેશિયલ વઘાર સ્ટેપ. મારા ગાર્ડનમાંથી મેં ફ્રેશ મીઠો લીમડો તોડી લીધો છે અને હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને એમાં તલ, હળદર, મરચું અને લીમડો એડ કરીને ગેસ તરત જ બંધ કરી દેવાનો. પછી આ બધા જ મસાલા બરાબર મિક્સ થઈ જાય એના પછી આ વઘારને આપણે ઉપરથી ઊંધિયા પર રેડી દઈશું. तो हमारा वघार बहुत ततड़ा है और ये एक एक्स्ट्रा टिप है.
ટુ આયામાં કોથમીર બે. આહાહા. સો 2024માં સરસ મજાના શિયાળામાં 2024ની ઉત્તરાયણમાં આ ઊંધિયું બનાવીને તમે ચોક્કસથી ખાજો. બહુ જ મજા પડશે. અને આ ઊંધિયું કેવું થયું એ મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. ફરી વખત નવી વાનગી અથવા તો નવા એપિસોડમાં મળીએ છીએ. સ્ટે ટ્યુન્ડ.